સૌને સહર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે આજરોજ તારીખ 25 ડિસેમ્બર 2024ને બુધવારના રોજ ગામ પીપળિયા, તાલુકો ગોંડલ, જિલ્લા રાજકોટ મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારશ્રીના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ 1ના પેટાનિયમ 3 મુજબ એક અદ્ભુત બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજકોટ જિલ્લાના કુલ 15 લોકોને બુદ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવી હતી તેમજ બુદ્ધ ધમ્મ અંગીકાર કરેલ આ દીક્ષા સમારોહની શરૂઆતમાં ગામની શેરીઓમાં બેનર સહિત પદયાત્રા નીકાળવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફૂલહાર અર્પિત કરવામાં આવેલ। ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને પંચાગ પ્રણામ અને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પદશીલનું સંઘાયન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ। ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવેલ। ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008 અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવેલ। ત્યારબાદ બુદ્ધ ધમ્મનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ। અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ। ત્યારબાદ સૌ સાથે મળીને મૈત્રી ભોજન કરેલ। આમ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલ કામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવીએ છીએ। આપનું મહાગુજરાત બૌદ્ધ સંઘ ગુજરાત પ્રદેશ મો 9624353368। ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ બુદ્ધં શરણં ગચ્છામિ બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ બુદ્ધં શરણં ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ द्वितीयम् ब्रह्मा विष्णु और महेश को कभी भी भगवान नहीं मानूंगा और ना ही कभी उनकी
पूजा करूंगा। मैं राम और कृष्ण को भगवान नहीं मानूंगा और ना ही कभी उनकी पूजा करूंगा। मैं गौरी, गणपति आदि हिंदुओं के किसी भी देवी देवताओं को नहीं मानूंगा और ना ही कभी उनकी पूजा करूंगा। मैं